નિદ્રા સ્લીપ વિશે કેટલીક ઉત્તમ અને લોકપ્રિય પુસ્તકોની માહિતી નીચે મુજબ છે, જે તમને ઊંઘનું મહત્વ અને તેને સુધારવાની રીતો સમજવામાં મદદ કરશે. 1. વાય વી સ્લીપ. લેખક મેથ્યુ વોકર. આ પુસ્તકને નિદ્રા વિજ્ઞાનનું સૌથી મહત્વનું પુસ્તક માનવામાં આવે છે. મુખ્ય મુદ્દા. લેખક સમજાવે છે કે ઊંઘની ઉણપથી કેન્સર, અલ્ઝાઇમર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. શીખ. 8 કલાકની પૂરી ઊંઘ લેવી એ મોજશોખ નથી, પણ જીવન જીવવા માટે અનિવાર્ય જરૂરિયાત છે. ખાસિયત. આ પુસ્તક વાંચ્યા પછી તમે ક્યારે ઊંઘ સાથે બાંધછોડ નહીં કરો. 2. સ્લીપ સ્માર્ટર. લેખક શોન સ્ટીવન્સન. જો તમે વ્યવહારુ, પ્રેક્ટિકલ ટિપ્સ શોધી રહ્યા હોવ તો આ પુસ્તક શ્રેષ્ઠ છે. મુખ્ય મુદ્દા. આમાં 21 એવી વ્યૂહરચનાઓ આપી છે જેનાથી તમે તમારી ઊંઘની ગુણવત્તા સુધારી શકો છો. ટિપ્સ. રાત્રે ગેજેટ્સ, મોબાઈલ દૂર રાખવા, ઓરડાનું તાપમાન જાળવવું અને સૂર્યપ્રકાશનું મહત્વ. ખાસિયત. તે સમજાવે છે કે સારી ઊંઘ તમારા વજન ઘટાડવા અને મગજની કાર્યક્ષમતા વધારવામાં કેવી રીતે મદદ કરે છે. 3. શાંત નિદ્રા માટે શું કરવું? ગુજરાતી પુસ્તક. જો તમે ગુજરાતીમાં સરળ માર્ગદર્શન ઇચ્છતા હોવ તો સનાતન ભારતીય સંસ્કૃતિ સંસ્થા દ્વારા પ્રકાશિત આ પુસ્તક ઉપયોગી છે. મુખ્ય મુદ્દા. આમાં ઊંઘ ન આવવાના કારણો અને આયુર્વેદિક તથા કુદરતી રીતે ઊંઘ સુધારવાના ઉપાયો આપેલા છે. ખાસિયત. તે ભારતીય જીવનશૈલી મુજબ માર્ગદર્શન આપે છે. 4. ધ સવારે 5 વાગ્યા ક્લબ. લેખક રોબિન શર્મા. જો કે આ પુસ્તક વહેલા ઉઠવા પર છે, પણ તે 20-20-20 ફોર્મ્યુલા દ્વારા ઊંઘ અને ઊર્જાના મેનેજમેન્ટ પર ઘણો ભાર મૂકે છે. મુખ્ય મુદ્દા. વહેલા ઉઠવા માટે રાતની તૈયારી કેવી હોવી જોઈએ તે આમાં સરસ રીતે સમજાવ્યું છે. સારી ઊંઘ માટેની કેટલીક ઝડપી ટિપ્સ. નિયમિત સમય. રોજ એક જ સમયે સૂવા અને જાગવાનો આગ્રહ રાખો. ડિજિટલ ડિટોક્સ. સૂતા પહેલા 1 કલાક મોબાઈલ કે લેપટોપથી દૂર રહો. વાંચન. સૂતા પહેલા કોઈ શાંત પુસ્તક વાંચવાની આદત ઊંઘ લાવવામાં મદદરૂપ થાય. વિશેના સૌથી મહત્વના અને રસપ્રદ મુદ્દાઓ ટોપિક્સ નીચે મુજબ છે, જે દરેક વ્યક્તિએ જાણવા જોઈએ. 1. સ્લીપ સાયકલ. સ્લીપ સાયકલ. આપણી ઊંઘ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે. લાઇટ સ્લીપ. જ્યારે આપણે હમણાં જ ઊંઘવાની શરૂઆત કરી હોય. ડીપ સ્લીપ. આ સૌથી મહત્વનો તબક્કો છે. આ સમયે શરીર પોતાનું રિપેરિંગ કામ કરે છે, માંસપેશીઓ બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. રેમ સ્લીપ. રેપિડ આઈ મૂવમેન્ટ. આ તબક્કામાં આપણને સપના આવે છે. તે મગજને તેજ રાખવા અને યાદશક્તિ વધારવા માટે જરૂરી છે. 2. સિર્કેડિયન રિધમ. સર્કેડિયન રિધમ. આ આપણા શરીરની કુદરતી ઘડિયાળ છે. તે સૂર્યપ્રકાશ અને અંધારા સાથે જોડાયેલી છે. જ્યારે અંધારું થાય ત્યારે મગજ મેલાટોનિન નામનું હોર્મોન છોડે છે, જેનાથી આપણને ઊંઘ આવે છે. મોબાઈલની બ્લુ લાઇટ આ હોર્મોનને રોકે છે, એટલે જ રાત્રે ફોન વાપરવાથી ઊંઘ નથી આવતી. 3. ઊંઘના ફાયદા, બેનિફિટ્સ. યાદશક્તિ. દિવસ દરમિયાન તમે જે પણ શીખ્યા હોવ તેને મગજ ઊંઘતી વખતે સેવ કરે છે. માનસિક સ્વાસ્થ્ય. ઓછી ઊંઘથી ચિંતા, એંઝાયટી અને ગુસ્સો વધે છે. વજન નિયંત્રણ. જો તમે પૂરતી ઊંઘ ન લો તો ભૂખ લગાડતા હોર્મોન્સ વધી જાય છે, જેનાથી વજન વધવાની શક્યતા રહે છે. 4. સ્લીપ હાઇજીન. સ્લીપ હાઇજીન. સારી ઊંઘ મેળવવા માટેની કેટલીક શ્રેષ્ઠ આદતો. નિયમિતતા. વીકેન્ડ હોય કે રજા, રોજ એક જ સમયે સૂવો અને જાગો. ઓરડાનું વાતાવરણ. રૂમમાં અંધારું અને શાંતિ હોવી જોઈએ. થોડું ઠંડુ તાપમાન ઊંઘ માટે વધુ સારું છે. કેફીન. બપોર પછી ચા કે કોફી પીવાનું ટાળો, કારણ કે તેની અસર મગજમાં 6 થી 8 કલાક સુધી રહે છે. 5. સ્લીપ ડેપ્ટ. સ્લીપ ડેપ્ટ. જો તમે સતત થોડા દિવસો સુધી ઓછી ઊંઘ લો તો તમારા શરીર પર ઊંઘનું દેવું વધી જાય છે. આ દેવું વીકેન્ડમાં વધુ સૂઈ જવાથી પૂરું નથી થતું. તેની સીધી અસર તમારા હૃદય અને મગજ પર પડે છે. એક રસપ્રદ વાત. માણસ જ એક એવું પ્રાણી છે જે ઇરાદાપૂર્વક પોતાની ઊંઘ મોડી કરે છે. બાકીના પ્રાણીઓ થાકે એટલે સૂઈ જાય છે.